शुभं करोति कल्याणं आरोग्यधनसम्पदं शत्रुबुद्धिनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते। तीजा दिवसनी कथानी अंदर पोथी पूजन करवा माटे चळवळना निवासी भरतभाई अने एमना धर्मपत्नी अने एमनो छोकरो आवेला छे। कदाच भरतभाई कदाच न होय तो एमना धर्मपत्नी अने एमनो छोकरो पोथी पूजन करवा माटे स्टेज पर जाय। भरतभाई मंदिरनी अंदर गયેલા છે, હજુ આવ્યા નથી। चांद આવી જાય તો પણ એ વાત ન રહે। અહીં 100 ચાંદ આવી જાય તો પણ એ વાત ન રહે। ફક્ત તમારું આગમન આ કથા મંડપની સુંદરતામાં વધારો કરશે। ભાવભીનું અહીં સ્વાગત છે ઘણું, બારણે બાંધ્યા કોઈ તોરણ નથી। આપને જોયા વિના મસ્તક નમે, મન મનાવો એટલી સમજણ નથી। स्वागत करवा माटे आजे हूँ एक तकनो लाभ लेवा मांगू छूं। हरेशभाई और दीपिकाबेन पटेल साई सरनानीનું स्वागत करशे। स्वागत थया पछी हवे आगळनी कथानो आरंभ। आपणा वाकलना राजेशानंदजी ने हूँ विनंती करूँ के आ साई कथा चरित्र चाली रही है एमा तमारा आशीर्वचनो अमने आपो। માટે મૂકેલો જ છે।
ગુરુ અને શિષ્ય બંને સ્ટેજ ઉપર છે. તો ગુરુએ શિષ્યને આશીર્વાદ આપ્યા છે. આજે શિષ્ય ગુરુની સામે એમના આશીર્વચન આપણી આગળ પ્રદર્શિત કરશે અને ટૂંક સમયમાં જ આવતા મહિને જ પંચલાઈ ધામ તીર્થધામની અંદર આપણા નવા વક્તા કહેવાય, આગળ રાજેશભાઈ તરીકે આપણે વક્તા હતા, પણ હવે પછી રાજેશાનંદજી કથાકાર તરીકે પ્રસિદ્ધ થયા છે. તેમની કથા પણ પંચલાઈ તીર્થધામમાં આવી રહી છે. એમનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं गुरु मे देवा सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु नवदुर्गारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। विश्वाय विश्वरूपाय विश्वधाराय तेजसे सर्वधर्म विलासाय श्री साईनाथाय नमो नमः। राम नाम मेरे नयन देखत सब राम ताके पद वंदन करो जय जय श्री जलाराम। ओम साई राम, जय जलाराम। સૌપ્રથમ તો જે વીરપુરની પવિત્ર ભૂમિ પર આપ સમક્ષ શ્રોતાજનો સમક્ષ બોલતા આંખોમાં આંસુ એટલા માટે આવે કે જ્યાં રોકાવું તો હોય પણ જ્યારે અહીંથી જવાનું થાય ને ત્યારે વિદાયની ઘડી કેવી હોય છે એ મનમાં થયા કરે આજે જવાનું છે પણ ભગવાનની લીલાઓ કેવી છે એ કાલે એવું થયા કરે કે મને માઇક ન આપે તો સારું, કારણ કે આજે કથા પૂર્ણમાં મારે જવાનું છે અને બાપાની પણ લીલા છે કે ખરેખર એ જ થયું ને આજે વીરપુરની પવિત્ર ભૂમિ પર જલાના ઓટલે જ્યાં આરતીનો પણ લાહો મળી ગયો અને બાપાને પણ ખબર પડી ગઈ કે આજે જવાનું છે અને ઘણી ખરેખર વચ્ચે શુભ સમય અને શુભ ચોકડે જ્યારે કૃષ્ણ અને સુદામાએ જે મને નામ આપ્યું છે રાજેશાનંદ છે, જેમાં મારા સાઈનો સાપણ આવી જાય અને એટલા માટે જે આજે આ બોલી રહ્યો છું આ બધા મિત્રોનો જ એક સહકાર છે મારા માટે. તો ક્યાં ક્યાં મિત્રો છે બધા દરરોજ કોન્ટેક્ટ થાય છે, વાતો થાય છે અને એમની જે પણ કોઈક વાતો એવી હોય કે જે બોલવા લાયક હોય છે અને ખરેખર આજે મને પણ ખુશી થાય કે આવા મિત્રો મળવા જોઈએ અને એ મિત્રની જોડી છે જે આજે આ મિત્રને જે હર હંમેશા મારી સાથે જોઉં છું મારા ભાઈ સુનિલને નાનકડા ત્યારથી આજે તમે જોઈ શકો છો એક વાતનો ખ્યાલ રાખે છે એનો પરિવાર અને એટલા માટે
હું તો એ જ કહું કે આ સાંઈ કથા માટે જે સમયે આ કાર્ય ચાલુ કર્યું બાબાનો પ્રચાર કરવા માટે એટલા માટે કર્યો કે આ જિંદગી જીવીએ છે ભગવાને જેને આપણને આપ્યું છે થોડુંક પણ એના માટે કરતો જાઓ, કારણ કે આ જિંદગી કોણ જાણે કયા ક્ષણે પ્રભુ બોલાવી લે. કારણ કે કહેવાય છે ને કે હસી ગયો, રડી ગયો, પડી ગયો, ચડી ગયો. જીવનમાં કેટલાક હસતા હસતા જાય છે, કેટલાક રડતા રડતા જાય છે. અને કહેવાય છે ને આ એક રંગમંચ છે આપણો તો સંસાર પરિવાર. એટલે કહેવાય કે હસી ગયો, રડી ગયો, ચડી ગયો, પડી ગયો, થઈ આંખ બંધ, કફનનો પડદો પડી ગયો અને રંગમંચનો પડદો પડી ગયો. આ જીવન ક્યારે પૂર્ણ થઈ જશે મિત્રો ખબર ન પડે. આપણે જાણીએ છીએ કે એક પૈસાથી દારૂ પણ મળે છે અને દૂધ પણ મળે છે. હવે એક તરફ દારૂ છે, એક તરફ દૂધ છે, તો શરીરને કોણ હાનિ કરે છે અને કોણ તંદુરસ્ત બનાવે છે? અને એટલા માટે આ ધરતી પર પ્રભુ જે જીવન આપ્યું છે આપણે વિચારવાનું છે કે કયા તરફ દોડવાનું છે. અને સારું છે તમારું જે કહેવાય છે કે એ પવિત્ર ભૂમિ પર અને જે સમય મળ્યો છે તો હું તો એટલું જ કહું બાબા માટે ને જે મારા ગુરુજી સર્વાનંદ જે આજે મને કઈ રીતે સાંઈ કથા ચરિત્ર અને શું કરવું જોઈએ આ નિયમ બધા બતાવ્યા. અને આજે 145 સાંઈ કથા કરીને ને ખરેખર દૂર ગામડે જઈને અને જે પણ શરૂઆત કરીને પહેલાં તો એવું જ થાય, કોઈ પણ ઘરે જવાનું હોય એક દિવસ સાંઈ કથા કરવી છે તે પાછા મોકલી પણ આપે, પણ બધા મોકલી આપો પણ ભગવાનના દ્વાર તો ખુલ્લા જ રહે છે. એટલે મેં પણ શરૂઆત કરી કે મંદિરે જઈને સાંઈ કથા કરવાનું. અને તેમાં ગુરુજી જલારામ બાબાના જે કાકડપા મંદિર છે ત્યાંથી શરૂઆત કરેલી મંદિર જોઈને. અને આજે જલા સાંઈ જ્યાં પણ હું જાઉં છું ને આ બંડલ લઈને ચાલું છું. હમણાં જ્યારે પાલકી ગઈ અમારે પદયાત્રી શિરડી, અને જ્યારે પણ અમારે જવાનું થાય અને જલારામ જયંતિ અમારે જે માર્ગમાં હોય છે પણ ત્યારે એ જ રીતે ઉત્સવ કરીએ છીએ. અમે ખીચડી કઢી બનાવીએ છીએ. અને હવે એ દિવસ એવું બન્યું કે મારે પણ બાપાની તસવીર લઈ જવી જોઈએ. બાબાની સાથે બાપાને પણ સાથે બેસાડીને પાલકીમાં લઈ જાય, કેટલો આનંદ થાય. હવે જે તસવીર લીધી હતી તે મંદિરમાં જઈ ગઈ હતી. હું વિચાર કરું કે કંઈ ને કંઈક તો બાબાની તસવીર મળવી જોઈએ. પણ જે સમયે આપણે આવ્યા હતા પત્રિકા બેનર માટે તે સમયે રાજમાજા હોટલ જે ગેસ્ટ હાઉસમાં જે ભરતભાઈ છે તો એમણે બધાને જે નાનકડી બાપાની તસવીર આપી હતી એ પસમાં મારી હતી અને તે પાલકીમાં મૂકી દીધી. અને ત્યારે આનંદ થયો કે જલા સાંઈ આજે પાલકીમાં વિરાજમાન થઈને શિરડી જાય છે. કેવી જોડી છે. અને એ જલા સાંઈ માટે તો એટલું તો કહીશ, एक तेरे सिवा इस दुनिया में हर चीज अधूरी लगती है. तुम पास हो मेरे पास मगर नजदीक भी दूरी लगती है. એનાથી મને ખબર છે કે જેટલા એની પાસે જઈએ ને તે હંમેશા આપણને સાથે રાખે છે. કારણ કે એમણે કહ્યું છે કે જે ભક્ત કોઈ પણ ખૂણે રહી શ્રદ્ધા અને વિશ્વાસથી મને યાદ કરશે કોઈ પણ સમયે હું ત્યાં હાજર થઈ જઈશ. પણ ટૂંકમાં સમય કદાચ ઓછો છે તો નાનકડું સાંઈ ચરિત્ર 11 વચનમાં તમને કહી દઉં. કારણ કે મારા માટે જે માઇક આવે છે ને
એ થોડા સમય માટે આવે છે, પણ બાબાની લીલા કેવી 18 થી 24 7 દિવસ માટે આપવાના છે. ગયો શરૂઆત કરી ધીમે ધીમે પગલા ભરવાની, પણ જે શિરડી ધામમાં જઈ જ્યારે નજીકથી પસાર થાઉં ત્યારે બાબાને કહું કે મારો નંબર ક્યારે આવશે, આ નંબર બેસવાનો. અને જે મિત્રો એવા મળી જાય ને તો આસાન થઈ જાય છે, પણ એક આપણે સંકલ્પ પણ હોવો જોઈએ કે આમ નામ ન બેસી શકાય. નિશ્ચય કરી દીધો. અમારા સાંઈ રામ પર જ્યારે ભાગવત ચાલતું છેલ્લા દિવસે મનમાંથી નિશ્ચય નીકળી ગયો કે મારે પર 108 સાંઈ કથા કરવી છે. અને આજે ખરેખર એક પછી એક જ્યારે પણ જ્યાં પણ સાંઈ કથા કરવા જાઉં છું, બાબાને પ્રણામ કરીને જાઉં કે બાબા તારું કાર્ય છે, તારે સંભાળવાનું છે, હું તો ફક્ત બેસી રહીશ. અને ત્યારે ખબર પડે કે જ્યારે છેલ્લે આપણને ખબર પડે કે આપણે જ્યારે ખબર પડે કે આ હોતું નથી હોતું, પણ બાબા બોલે છે. અને એટલા માટે મને એ પંક્તિની હર હંમેશા મારી જ્યારથી સાંઈ કથા ચાલુ છે ત્યારથી એ કઈ મને યાદ આવે છે. શિરડીના સાંઈ તારી યાદ તો ભુલાય ના, શિરડીના સાંઈ તારી યાદ તો ભુલાય ના, શિરડીના બાબા તારી યાદ તો ભુલાય ના, શિરડીના બાબા તારી યાદ તો ભુલાય ના, યાદ તો ભુલાય ના, કદે વિસરાય ના, હો યાદ તો ભુલાય ના, કદી વિસરાય ના, વિના દયા તારી યાદ તો ભુલાય ના, વિના દયા તારી યાદ તો ભુલાય ના, બાબા તારી યાદ તો ભુલાય ના, બાબા તારી યાદ તો ભુલાય ના. રાજેશ નંદજી બનાવી દીધો. જે સમયની વાત છે કે એ દિવસ આવ્યો મારા માટે કે સનાતનજી જ્યારે મારા માટે બીજું શ્રીજી એવું પંચરાય ધામ પર નામ માટે સિક્કો છાળ્યો ત્યારે બાબાને ના પાડી. પણ પ્રભુની લીલા કેવી છે, અત્યારે જ્યારે એકાદશી તુલસી તો એ દિવસ પવિત્ર દિવસ, અને જ્યાં ભોળાનાથ ધામ પવિત્ર ભૂમિ પર જ્યારે કોઈ જ્યારે મને નામ આપી દીધું. અને એટલા માટે દિન દુખિયોને વાપા દોડી રે આવતા, દિન દુખિયોને વાલા દોડી રે આવતા, દિન દુખિયોને વાલે દોડી રે આવતા, દિન દુખિયોને વાલી દોડી રે આવતા, શિરડીના સાંઈ તારી યાદ તો ભુલાય ના, શિરડીના સાંઈ તારી યાદ તો ભુલાય ના, શિરડીના બાબા તારી યાદ તો ભુલાય ના, શિરડીના બાબા તારી યાદ તો ભુલાય. બાબાના જે વચનો છે એ વચનો લઈ વિરામ આપીશ. સાંઈ મહારાજ કી જય, જલારામ બાપાની જય. તો જે ધરતી પર શિરડીની પવિત્ર ભૂમિ પર જ્યાં સાંઈજી વિરાજમાન થયા અને વીરપુરની પવિત્ર ભૂમિ પર જલાજી વિરાજમાન થયા, પણ કહેવાય ને કે સંતોએ બધું જ વેઠ્યું છે. એ અમારા સાંઈજી પણ જે સમયની વાત છે कि जिस ऋतुमा लख्યું છે जो शिरडी में आएगा आफत दूर भराएगा. આપણે કહ્યું છે કે મારી પવિત્ર ભૂમિ પર જે પણ ભક્ત આવશે એને કોઈ પણ તકલીફ દૂર કરી દઈશ, પણ મારા ભક્તોને તકલીફ ન થવા દો. અને આગળ કહ્યું છે चढ़े समाधि की सीढ़ी पर पाँव तले दुख की पीढ़ी पर
જે શિરડીને સમાધિની પવિત્ર ભૂમિ પર જે પ્રથમ પગથિયું ચડશે એ ભક્તોનો કોઈ પણ પ્રાર્થના સ્વીકારશે. શા માટે? કે જ્યારે તમે પદયાત્રા કરી શિરડી જશો ને, પ્રથમ પગથિયું ચડશો, તમારા પગમાં છાલા પડેલા હોય, ગમે તેવા ના ફાટ્યા હોય, પણ ત્યાં તમારા ઠીક જશે. કારણ चल चल के मेरे आए पाँव में है छाले, तेरी कृपा के छालों का मैं दुख भूल जाऊंगा, साईं बाबा मैं शिरडी को पैदल चल के आऊंगा. કારણ કે મનમાં આનંદ હોય ને કે तुझे कांधे में घुमाऊंगा, तेरी पालकी उठाऊंगा, वो तुझे कांधे में घुमाऊंगा, तेरी पालकी उठाऊंगा, साईं बाबा मैं शिरडी को पैदल चल के आऊंगा. એ સમય શું થયું કે જે સમયે ઠાકોરભાઈ દિનેશભાઈ ચાર જણ જે અમને પ્રથમ દિવસે બપોરનું ભોજન જે અમે જ્યાં રોકાણ કર્યું ત્યાં આવ્યા હતા, તે પહેલાની વાત છે કે એક સ્વાન પુત્રો છે ધરમપુરથી ત્યાં સુધી આવ્યો. કોઈ પણ આપણે ખાતો નથી, રસ્તે ગમે તે આપણે ખાય નહીં. હવે જ્યારે ત્યાં રોકાણ કર્યું છે, બધા જ પદયાત્રીઓ ભંડારાનો લાભ લઈ રહ્યા છે. હવે જોયું તો એ ટેમ્પોની નીચે બેઠો છે અને જે રીતે કહેવાય ને કે બાબાને કહ્યું છે કે સર્વત્ર જ્યાં પણ તમે મને જોશો હું તમને દર્શન આપીશ. નાનકડો જીવ હોય કે મોટો જીવ હોય, હું તમને દર્શન આપીશ. અને એટલા માટે જ્યારે જેને જમવાનું આપવામાં આવ્યું અને જ્યારે જમીને પદયાત્રીઓ આગળ નીકળી ગયા અને જે સમયની વાત છે, ઘરથી જઈને મેં ફોન કર્યો કે જ્યાં પિકઅપ નીચે જે ડોગ હતો તો હું તો ક્યાં છે? એમણે કહ્યું એ તો નથી અહીં. તો ગયો ક્યાં? કહેવાનો મતલબ એ ભક્તોને માટે કયા રૂપમાં ક્યાં આવી જાય એ ખબર ન પડે. કારણ હવે બીજું ઉદાહરણ તમને આપું, આ હાલ પાલકીનું જ છે. વડીઘર તમે ગયા હશો, શોર્ટકટ પગથિયાં તમે ચડ્યા હશો કદાચ. હવે રાત્રિનો સમય છે, 3-4 ભાઈઓ છે, બહેનો છે, 3-4. રાત્રિનો સમય 7:30 વાગી ગયેલા અને વરસાદ ચાલુ. હવે કરવું શું? ચાલતા આવ્યા છે, બેસી તો ન જોવાય. મને પણ એમણે કહી દીધું કે બાબાનો સહારો છે, નામ સ્મરણ કરતા જઈએ અને ઓમ સાંઈ જય જય સાંઈ કરતા નામ ઉચ્ચારતા જઈએ. એટલી વારમાં એક બીજો વ્હાઈટ ડોગ આવ્યો, વ્હાઈટ. અને એ ઉપર સુધી જ્યાં રોકાય ત્યાં સુધી એ રોકાયો અને સવારમાં એમ નથી. કહેવાનો મતલબ કે આ દુનિયામાં પ્રભુ કોઈ પણ ભગવાનને તમે ચાહો એવું ન બની શકે કે તમારી મદદ ન કરે. કોઈ પણ સમય કેવી રીતે આવીને તમારી મદદ કરી જશે ને એ ખબર ન પડે. કહેવાનો મતલબ ત્યાં સહજતન હું એટલા માટે કરું છું અને એટલા માટે ગામે જાય કરી રહ્યો છું કે મારો કોઈ વિચાર નથી કે હું કામ કમાતો પૈસો કમાઉં. ફક્ત ને ફક્ત એક પ્રચાર પ્રસાર માટે કરું છું. અને મારે જ્યારે કોઈ વાર એવું મનમાં એવું થયા કરે કે બાબા અભિમાન તો નથી ને મારું, ત્યારે જવાબ મળે કે જે છે તે બરાબર છે. દિલથી અવાજ નીકળે. અને એટલા માટે જે પણ કાર્ય કરું છું ફક્ત ને ફક્ત એટલા માટે કરું છું કે એનાથી કોઈનું જીવન બદલાઈ જાય. અને ઘણાના જીવન એવા બદલાઈ ગયા છે કે જે કઈ રસ્તે હતા અને કઈ રસ્તે આવી ગયા. અને આજે આ સમાધિ માટે હું તો એટલું કહી શકું, भटकते भटकते न जाने कहाँ पे. ઘણી વાર એવું થાય અને તે સમયે હવે ગુરુજી મળી જાય ને તો જીવન બદલાઈ જાય. અને ગુરુના વચન પર ચાલો તો તમારા આખું પરિવર્તન થઈ જાય. કારણ કે ગુરુ આજે જલાની પવિત્ર ભૂમિ પર શું ન કર્યું. અને એટલા માટે જલિયાણ માટે અને જલાસાય માટે તો મને ખરેખર જે આનંદ થાય કે જેને લઈને આજે
અહીં પવિત્ર ભૂમિ પર હું વારંવાર પવિત્ર એટલા માટે બોલું છું કે જ્યાં જ્યાં પણ પગ પડે ને, જ્યાં પ્રભુના પગલાં પડેલા હોય છે એટલે પવિત્ર બોલવું પડે. અને ત્યાં આપણા જ્યારે પગલાં પડવા હોય ને તો એ તો નસીબનું છે, બાકી કોઈ આવશ્યકતા નથી. કેટલા માટે બધી જ સાઈ કથામાં તો હું કહું છું કે मैं यहाँ आऊँ इतनी मेरी औकात नहीं, मैं यहाँ आऊँ इतनी औकात नहीं, लेकिन मेरे जला साईं बुला ले, इससे बड़ी बात क्या सकती है. અને चलो तो એટલું જ કહું कि राम नाम नहीं लेते वो बदनसीब होते हैं, राम नाम नहीं लेते वो बदनसीब हैं होते हैं, लेकिन इसका किस्मत का क्या कहना जो मेरे जलाशय के करीब होते हैं. मतलब આ તો ઘણું છે મારી પાસે, પણ સંપર્ક આવ્યા છે, મને પણ સાંભળવાનું છે. તો જે આજે આ સાંઈ કથા ખરેખર શ્રવણ કરી મને એટલા માટે જવાનું છે કે જે દિવાળી પૂનમ છે અને દર પૂનમના દિવસે પાનેરા ધજા ચડાવવા માતાની ધજા ચડાવવા માટે જઈએ છીએ અને ત્યાં પણ ભક્તો રાહ જોતા હોય છે. અને એટલા માટે આ કથાને વિરામ લઈ અમે પણ અહીંથી નીકળવાનો છે. તો ખરેખર એટલો સમય તમારી સાથે રહ્યા, આનંદ થયો, પણ કહેવાય ને કે હું પણ રાહ જોઈશ કે ક્યારે પછલાય તમે આવો, કારણ કે અધૂરું લાગશે. અને એટલા માટે બે કંઈ કહી દઉં જે બધે જ કહ્યું છે. હોય મને એકલા છોડીને મને નો ધરા લઈને નવ જાઓ રે, વિદાય શ્રી રામ, વિદાય શ્રી રામ. જે સાંઈ ચિત્રમાં કહ્યું છે કે સાંઈ ચિત્રમાં લખ્યું છે કે એમના જે પ્રસંગો છે એ તમે વારંવાર વાંચજો, તમને બાબાના અંકિત તસવીર દેખાશે. કારણ કે મારો એ ફેવરેટ જે પ્રસંગ છેલ્લો વિદાય સવારનો તમે જ્યારે પણ તમે સાંભળશો ને તમને એવું જ લાગે કે તમે શેરડીમાં હશો. અને એટલા માટે હું ભૂલ ચૂક હોય તો બાબા અમને માફ કરજે, જે મને સમય આપ્યો છે તમે, અને હું બીજું તો શું કહી શકું કે જે સાંઈ ચિત્ર છે 18 ડિસેમ્બર અને કહેવાય છે કે પવિત્ર ભૂમિ પર, તીર્થધામ પર, અને જે ગુરુજીના કહેવાય કે શરણોમાં જ્યાં મને કરવાની છે મારે, તો હું તો એટલી જ આશા રાખું કે તમે બધા જ આવજો. કારણ કે મને પણ એવું થયા કરે કે બધા ભક્તો બધા પોતાના જ છે. તો છેલ્લે હું અહીં મારી વાણી વિરમું છું. અને જે રીતે બાબાએ કહેલો તેમ અને સાંઈનું જલાસાઈનું સ્મરણ કરતા જજો. આ કળિયુગમાં સ્મરણ કોઈ પણ કથાકાર હોય તો સ્મરણ પર જ કહેશે. શા માટે? કે સ્મરણનું એટલું મહત્વ છે. બધા આજે પણ હું જોઉં છું સ્મરણ ચાલુ છે.
ઓમ સાંઈરામ. જય જલાસાઈ, જય માતાજી. આ તબક્કે રાજેશાનંદજીનો ખૂબ ખૂબ આભાર. આપણે સાંઈ કથા વિશે ઘણું બધું કહી દીધું છે. આ સ્ટેજ ઉપર આજ